મીડિયા આતંકવાદીઓ હોય તો જતા રહીએ ભાઈ. આટલી બધી બોમો પાડીને કઈ મતલબ કરી? તમારું કામ કરો, મેં તમને સવાલ પૂછ્યો, મારું કામ કરી હા બસ કરો. अदब मैं हूँ जावेद सीध, फोर्ड कंपनी का एक इश्यू है, सीधा लाइव विजुअल्स दिखा सकता हूँ आपको मैं. તમારી ગાડી ક્યાં છે? કઈ ગાડી છે ભાઈ તમારી? અહીંયા ઉભા રહો ને ગાડી પાસે. તમે અહીંયા જાઓ ગાડી પાસે ઉભા રહો. મારી પાસે મેલમાં આ લોકોએ ના પાડેલું લેખિતમાં છે. ઇન્સ્યોરન્સ પાસ થઈ જવા છતાં બી એમની પાસે પાર્ટ્સ નથી, બમ્પર જેવો પાર્ટ્સ કે જે રેગ્યુલર છે, કે કોઈ બી જગ્યાએ ગાડી એક્સિડન્ટ થાય આગળ પાછળ બધે બમ્પર જાય. એ લોકોએ મને લેખિતમાં મેલ દ્વારા જણાવેલું છે કે હવે પાર્ટ્સ અમારી પાસે અવેલેબલ નથી. હું તમને બધાને કોપી બી આપીશ કે અવેલેબલ નથી. 1 મેના રોજ આવશે અને 17 થી 20 દિવસ પછી આ તમને ગાડી આપવામાં આવશે. એટલે અઢી મહિના સુધી શું મારે ગાડી અહીંયા જ મૂકી રાખવાની? એના માટે અમે શું ગાડી ખરીદીએ છીએ અને એના માટે આ ઈએમઆઈ ભરીએ છીએ. અને પ્રોબ્લેમ શું થયું છે એક્ઝેક્ટ પહેલાથી કોઈ રોજ મેં મારી ગાડી ઇન્સ્યોરન્સમાં મૂકી હતી, ફોર્ડ કાર્ગો શાંતિપુરા આગળ. 19 તારીખે મારો ક્લેમ પાસ થઈ ગયેલો હતો અને મને જણાવવામાં આવ્યું હતું કે 31 તારીખે આનું આગળનું બમ્પર, આગળ આવો, આનું આગળનું બમ્પર કે જે સ્ટોકમાં નથી એટલે ઓર્ડરથી મંગાવવું પડશે. તો મેં કીધું હા મંગાવી લો ને. એટલે અમે જણાવ્યું કે 31 તારીખે ચેન્નઈ વર્કશોપ, ચેન્નઈ જે છે ત્યાં આગળ આવશે અને 7 તારીખ સુધીમાં, 7 એપ્રિલ સુધીમાં અહીંયા આવશે અમદાવાદ, અને એ પછી એમાં કામ કરી અને તમને આપવામાં આવશે ગાડી 17 તારીખ સુધીમાં. મેં કોઈ વાંધો નથી, કોઈ જ વાંધો નથી, બરાબર. એ પછી મને 4 તારીખે જ્યારે મેં ફોન કર્યો એમને, ત્યારે મને કહેવામાં આવે છે કે ભાઈ તમારી ડેટ બદલાઈ ગઈ છે અને 1 મે થઈ ગઈ છે બમ્પર ચેન્નઈમાં આવવાની. મેં કહું આટલો બધો સમય એક બમ્પર જેવી વસ્તુ માટે કે જે રેગ્યુલર છે? તો કે ના. એટલે એમણે મને લેખિતમાં મેલ કરીને બતાવ્યું કે આવું હતું. 31 એમાં લખેલું છે કે 31 તારીખે પહેલાં મળવાનું હતું અને એ જગ્યાએ હવે 1 મે થઈ ગયેલું. હા, એટલે મેં કહું અને 1 મે ચેન્નઈમાં આવશે, એ પછી અહીંયા આવશે અને 17 કે 20 તારીખે મેમાં મને ગાડી મળશે. એટલે ઓલમોસ્ટ ગાડી મૂક્યાના 2 મહિના પછી. અચ્છા, એક સવાલ એ પૂછવા માંગુ છું. પહેલાથી તો લાઈવ ચાલે છે, ફેસબુક લાઈવ છે, લાખો લોકો જુએ છે. હું કેટલાની ગાડી છે તમારી? કેટલાની ગાડી? 38,71,000. જ્યારે મેં 2021 12/7 કઈ ગાડી છે? ફોર્ડ એન્ડેવર. 12/7/2021 જ્યારે મેં લીધી ત્યારે 38,71,000 માં હતી. જ્યારે ગાડી લીધી ને ત્યારે નતું કીધું કે ગાડી 3 મહિનામાં ડિસકન્ટિન્યુ થાય છે. અચ્છા. અને ડિસેમ્બર મહિનામાં જ આ ગાડીને ડિસકન્ટિન્યુ કરી દેવામાં આવી હતી. ફોર્ડ કંપની આખી ડિસકન્ટિન્યુ થઈ ગઈ છે ઇન્ડિયાની અંદરથી. અને જ્યારે ડિસકન્ટિન્યુ થયું ત્યારે ફોર્ડ કંપનીએ ઇન્ડિયન ગવર્મેન્ટને બાંયધરી આપેલી હતી કે આવતા 10 વર્ષની અંદર પૂરેપૂરી સર્વિસ પૂરી પાડવામાં આવશે ગાડીની. હમણાં શું કે છે કંપની વાળા? શું ગાડીની સ્ટેટસ નથી, બમ્પર છે નહીં. તો હવે શું કરવાનું? આ ગાડી અહીં મૂકી રાખવાની. એમના માટે મૂકી રાખવા માટે હું અહીંયા આવેલો છું. મેં ગાડીના 38,71,000 ચૂકવ્યા છે અને એના ઈએમઆઈ ભરી રહ્યો છું હાલમાં. એવરી મંથ 45,000નો ઈએમઆઈ ભરું છું આનો. આ ગાડી અહીંયા પડી છે છતાં બી એનો ઈએમઆઈ તો ચાલુ જ છે. બહુ મોટું નામ છે ફોર્ડ, એટલે ઇન્ટરનેશનલ કંપની કહેવાય, બરાબર છે. આવી ચેન્નઈમાં જ છે, ચાલુ જ છે. એવું નથી કે ગાડીનું મેન્યુફેક્ચરિંગ બંધ થઈ ગયું છે. અહીંયાથી જે ઓથોરાઇઝ પર્સન છે શું જવાબ આવે છે? હવે શું કરવાનું આને? એવું જ કે છે રાહ જોવો, 1 તારીખ સુધી અમારી પાસે કોઈ જવાબ જ નથી. કેટલા મહિના રાહ જુઓ? 1 મે આવશે હજુ ચેન્નઈમાં, એ પછી અમદાવાદમાં આવશે ક્યારે, એ ક્યારે રિપેરિંગ કરશે અને મને આપશે. બંને બમ્પર બંધ, એક જ બમ્પર નથી એમની પાસે, એવું મને જણાવ્યું છે એમને. હા, બમ્પર અને કંઈક સોકેટ આવે છે. આ રીતે આ તો પહેલા દિવસે જ એમને એવું કહી દીધું હતું કે 1 મે આવશે. મેં કહું આની કોઈ વે છે નહીં, ચાલશે, તમે મને બમ્પર લગાવીને આપી દેજો. હવે 30 તારીખે આ ગાડી લઈને મારે 30 એપ્રિલે કાશ્મીર જવાનું હતું. એના માટેનું બધું બુકિંગ થઈ ગયેલું છે, મારું હોટલ બુકિંગ થઈ ગયેલું છે. હવે હું શું લઈને જઈશ ને એ જ મને નથી ખબર, કારણ કે ટ્રેનની ટિકિટો મળતી નથી, ફ્લાઇટની ટિકિટો 20,000 રૂપિયા એક જણની છે. મારી ફેમિલીને મારા લઈને કઈ રીતે જવાનું? શું માંગણી હવે લાસ્ટમાં? હવે શું કરશો? શું મારા ટાઈમ પ્રમાણે જે 17 તારીખનું એમને કમિટમેન્ટ કર્યું હતું ત્યાં સુધી મારી ગાડી આપી દે. અધરવાઇઝ આ ગાડીને હું બહાર લઈ જઈ, બળદગાડું ખેંચી સીએમ ઓફિસ લઈ જાઉં અને સીએમને કહું કે હવે તમે મને નવી ગાડી આપો, કારણ કે ગવર્મેન્ટે બંધ કરી છે ને આ ગાડીને ડિસકન્ટિન્યુ. ફોર્ડને કરવાવાળી ગવર્મેન્ટ છે.
જો પાઠ છે તો નહીં પૂરા કરવા, જવાબ આપવાની તૈયારી નથી એમને કોઈની. એટલે વાત તો કરો કોઈના જોડે તો જવાબ આપે. કોઈ આવશે નહીં. એ લોકો એમ કે છે મેલમાં તમને કંઈક આ આપ્યું. મેલમાં આપ્યું છે ને, મારી પાસે લેખિતમાં મેલ છે. હા, આ રહ્યો લેખિતમાં મેલ છે મારી પાસે. આ મેલ કર્યા છે તમે? હા, એમણે મને મેલ વાળા જણાવ્યું છે. અચ્છા, ઓકે. એ બી મારા પૂછવાથી અને મારા કહેવાથી એમને મેલ વાળા લખાઈને આપ્યું. જ્યારે મેં એવું પૂછ્યું કે મને તમારા કોઈ ઉપરી અધિકારીનો મેલ એડ્રેસ કે નંબર આપો જેની સાથે હું વાત કરું, તો કે તો ઓનલાઈન લઈ લેવાનું, અમે કોઈ પ્રોવાઈડ ના કરીએ, કારણ કે આ બધું અમારી इंटरनल मैटर है, हमें तुमने कोई वस्तु प्रोवाइड नहीं करिए. बहुत करो तो खास करके मुद्दा ये है कि एक बंदा है जिनकी 38 लाख की जो एंडेवर गाड़ी है, मैं सीधा आपके विजुअल्स दिखा सकता हूँ. 2 महीने से ये गाड़ी एक्चुअली डिसमेंटल हो गई है और यहाँ के जो ऑथोराइज पर्सन है, फिलहाल 38 लाख की गाड़ी है जो डिसमेंटल हो गई है, तो उनका कहीं ना कहीं ये कहना है कि उनकी गाड़ी को रिपेयर कर दिया जाए. और पूरा मामला फोर्ड कंपनी का है और ये जो गाड़ी है वो मतलब एलिट क्लास में आती है, 38 लाख की गाड़ी. लेकिन ये પોલીસ વાળા ભાઈ અહીંયા આવશે, એમની સામે તમારું નિવેદન લેશે, તમારી સામે એમના જવાબો લેશે. એવું તો કંઈ બન્યું નહીં, પણ 2 દિવસ રહી અને મારી ઉપર અહીંયા સનાથલ ચોકી ઉપરથી એક કોન્સ્ટેબલનો ફોન આવે છે. એ ખાલી મારા જવાબો લઈને મને એવું કહે છે કે હવે આ અમારી મેટર નથી પોલીસની, તમે કન્ઝ્યુમર કોર્ટમાં જાઓ. તો શું અમારે કસ્ટમરને કન્ઝ્યુમર કોર્ટના ધક્કા જ ખાવાના છે? અને જો મારી પાસે એટલો ટાઈમ હોય જ રાહ જોવાનો, તો પછી હું આમની કોઈ રાહ ના જોઉં કે મને 17 તારીખે ગાડી આપી દે, તો હું આ કાર્યવાહી કરું જ શું કરવા? મેનેજમેન્ટના લોકો હવે મીડિયાથી બી વાત કરવાનું ના પાડે છે. એ બધા ના પાડે છે કે ભાઈ આ વસ્તુ અમે તો ચીઠીના ચાકર છીએ, બરાબર છે. અમારે કોઈને જવાબ નહીં આપવાના, અમારે તો જે કંપની કે એ જ માનવાની. અને અમદાવાદમાં એક જ સર્વિસ સ્ટેશન ના, અમદાવાદમાં ઘણા સમય, અમદાવાદ શું આખા ઓલ ગુજરાત શું આખા ઓલ ઓવર ઇન્ડિયામાં એમના કહેવા મુજબ આ બમ્પર નથી. તો કોઈ બી જગ્યાએ મૂકીશ, કોઈ મતલબ નથી આનો. મેનેજમેન્ટ એમને સોલ્યુશન લાવી આપે તો પછી એમને પાછો આ વસ્તુ એમની પાસે ક્યાંય છે જ નહીં. ગ્રાહક સુરક્ષામાં કે એ તમે ગયા? હું જવા તૈયાર છું, બધે જવા તૈયાર છું, કારણ કે મારા જેવા તો હજારો કસ્ટમર છે, અહીંયા હજારો ગાડીઓ પડેલી છે, બધા હેરાન જ થાય છે ફોર્ડથી. પણ કરે શું અત્યારે, કરે શું? ओके, बाइट લઈએ. हाँ, बाइट લઈ લઈએ. તો ખાસ કરીને મુદ્દા એ કે તમારું નામ શું વડીલ? અમરીશભાઈ છે, અમરીશભાઈ પટેલ. એમણે ખાસ એ જણાવ્યું કે જે ફોર્ડ કંપનીની તેમની એન્ડેવર 38 લાખ રૂપિયાની જે ગાડી છે સાણંદમાં હાલ આપી છે, પરંતુ તેનું જે બમ્પર જે છે વિઝ્યુઅલ્સમાં દેખાડવા માંગીશ કે તેમનું જે બમ્પર જે છે હાલ પણ 2 મહિનાથી જે ગાડી છે અહીંયા છે. મેનેજમેન્ટ સાથે વાત કરીશું અને ખાસ કરીને બીજી વાત એ પણ છે કે અહીંયાના મેનેજમેન્ટે તેમને સેટિસ્ફાઈ જવાબ નથી આપી રહ્યા. ભાઈ ટાયર આપે છે, ઇન્ટરવ્યુ આપે છે. જે ગાડીનું કામ, બીજી ગાડીનું કામ ચાલુ છે એનું ના લેશે. ના નહીં નહીં, બીજું ગાડીનું તો પણ વચ્ચે તો આવશે ને ભાઈ એ. ઓકે, તો કોના જોડે વાત કે આવે છે ને